રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીશું રાજકોટથી। તો રાજકોટ શહેરમાં વધુ એક ગુનેગારના મકાન પર દાદાનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। આ તકે પોપટપરા શેરી નંબર 9 માં રહેતા અને વાહન ચોરી, અપહરણ, રાયોટિંગ, લૂંટ અને ચીલ ઝડપ સહિત 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા હિસ્ટ્રી શીટર અજયના માનસિંગ પરસોંડાના ગેરકાયદે દબાણ પર શુક્રવારે સાંજે રાજકોટ પોલીસ વિભાગની પ્રનગર પોલીસ અને મહાનગરપાલિકા અને પીજીવીસીએલની ટીમ દ્વારા અજયના પરસોંડા કબજાના મકાન અને ઓરડીનું ગેરકાયદે વીજ જોડાણ કાપી મકાન અને ઓરડી પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। સાથે ગુનાઓની દુનિયામાં આગવું સ્થાન ધરાવતા આરોપીના મકાન ધારાશાયી કરતી વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। माननीय एचएम सर और माननीय डीजी सर ની સૂચના હતી જેમાં રાજકોટ શહેરમાં અને આખા ગુજરાતમાં જેટલા પણ અસામાજિક તત્વો છે જે વારંવાર ગુનાઓ કરે છે એના વિરુદ્ધ એક એમના ગેરકાયદેસર મકાન હોય તો એને ડિમોલિશન કરવાની અને એમના ગેરકાયદેસર વીજ કનેક્શન હોય તો એમને કાપવાની અને એમના આર્થિક વ્યવહારો લઈને તમામ રીતે એમને ચોતરફા ઘેરવાની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી। જેના ભાગરૂપે માનનીય સીપી સર બ્રજેશકુમાર ઝા સર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના માર્ગદર્શન હેઠળ આજે પ્રનગર વિસ્તારમાં રેલનગરમાં અજય માનસિંગ પરસોંડા નામના નામચીન ગુનેગારનો રહેણાંક મકાન તોડી પાડવામાં આવ્યો છે। આ જે આરોપી છે એમના વિરુદ્ધ જામનગર તથા રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં 15 કરતાં વધારે ગુના દાખલ છે, જેમાં અપહરણ, ચોરી, રાયોટિંગ અને પોલીસ ઉપર હુમલાના ગુના શામેલ છે। આજે એમનો મકાન તોડી પાડવામાં આવ્યો છે અને આ જ રીતે જે પ્રનગરના અને અન્ય ઝોન 2 વિસ્તારમાં આવતા જે અસામાજિક તત્વો છે એમના વિરુદ્ધ જે ગેરકાયદેસર મકાન તોડી પાડવાની અને ગેરકાયદેસર વીજ કનેક્શન કાપી નાખવાની કામગીરી આવનાર દિવસોમાં પણ ચાલુ રહેશે। તો વાત કરીએ